ઘરના ગાંઠિયા હુકેલા અત્યારે છે ને ખાઈ છે કંઈક સાહેબ નો જોઈ લે નકર મને એમ કે મારા લાખ સબસ્ક્રાઈબર થાય ને તે મને આવો વિચાર છે. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને, બધા કેમ છો? બધા મજામાં જ છે. આપણા લોકો જોતા હંમેશા મજામાં જ છે. તો સરસ મજાની બપોર થઈ ગઈ છે અને વાગી ગયા છે 12 વાગી ગયા છે અને નાસ્તો કરી લીધો છે અને આપણું કામ અત્યારે થોડાક માટે બ્રેક કરી દીધું છે અને આ જો મેથ્સ અત્યારે મારા પરીક્ષાની તૈયારીઓ હાલે છે. તો હમણાંના દિવસોમાં તો આવું બધું જ છે, આ પરીક્ષાનું ને એવું બધું રામાયણ, તો એ બધું તો થતું રહે. અને આજે છે હેપી હોલી, તો બધાને હેપી હોલી. આ ટબ મારી મમ્મી મૂકી ગયા છે, એ ટબ અત્યારે મારી હાટું જ મૂકી ગયા છે. તો એ લઈને હું અત્યારે ઉપર જાઉં અને કપડાં સુકાવવાના છે, તો એ સુકાવી નાખવી. અને ચાલો આવી ગયા છીએ અમારા ટેરેસ ઉપર, તમને ટેરેસ બતાવીશું. આ છે અમારો સ્ટોર રૂમ, આ છે વોશરૂમ અને આ હું ટબ લેવો એ મારી મમ્મી લઈ જાય છે. અને આ કપડાં જો અત્યારે કપડાં સુકાય છે. અને આ જો બાજુવાળાએ ગાંઠિયા કરી નાખ્યા છે. અને આપણા ઘરે કીધી ગાંઠિયા થાય વાત છે આપણે હોળી પછી કે નક્કી નથી થાય કે ન થાય. બાજુવાળા વેફર પડ નાખી ચા તો બાજુવાળાએ કરી નાખ્યા છે ગાંઠિયા અને કોઈના ગાંઠિયા એમ ન ખવાય. નો ખવાય, મારે સુની માસી મારે. હાલો થાય નહીં, અમારા ઘરે ગાંઠિયા થાય ને તો આમ જો તમે વેફર પાડી હુકાય નહીં, પહેલાં ખાલી કરી નાખવાના છે. કપડાં સુકવવાનું હજી બાકી છે. અને આ બેન કોણ છો બેન? વેફર છે બાબા બેન છે ને બાજુના ઘરના ગાંઠિયા હુકેલા અત્યારે છે ને ખાઈ છે. નહીં ને ક્યાંક ઝપટે ચડ્યા ને તો કાંઈ નહીં ભાઈ, હું કાંઈ નહીં, મારું નામ આવશે, તું ખાશો. તો અમારા મમ્મી ને બેન પણ અહીંયા હુકાવ્યા છે ગાંઠિયા. તો સરસ મજાના ગાંઠિયા છે. અને આ ટેસ્ટ કરીને ખાલી કરી નાખશે. હાલો કાંઈ નહીં ભાઈ, મારા વ્લોગ જોતા હોય આજુબાજુવાળા તો સોરી યાર, સોરી. જે કાંઈ થતું હોય. વાગી ગયા છે 5 અને મેં દાખલા ગણી નાખ્યા છે બહુ બધા. અને હવે હું દાખલા કેટલા આવે એવું થાય કે તમે ગમે વાંચતા હોય ને તો વાંચતા હોઈ ગયા હોય, થાકી ગયા ટૂંકમાં, સમજ્યા? તમને વાત તો આ મારા વિડીયો કંઈક સાહેબ નો જોઈ લે નકર મને એમ કે તું આ કોલેજે કેમ નથી આવતો. હાલો, પ્રિન્સના વાલી બોલે. આ પ્રિન્સ આવતો નથી, વિડીયા બનાવે નકરા દ્યોજી એને. આ વિડીયા બનાવવાના હે કે કેટી સોલ્વ કરવાની હે. વાંચતા અને હે ને થોડી નીંદર આવવા માંડી. કેટલા ને એવું થાય વાંચતા એને એમ થાય માઈ ગયું, મૂકી દે, હુઈ જાય. આ બધું કોણ કરે આવું? તો અત્યારે વાગી ગયા છે, કેટલા વાગ્યા છે? 5 વાગી ગયા. 5 વાગી ગયા છે. અને આ ભાઈ જો મને ગમ્યું એ, અરે ગમ્યું એની ક્યાં કરો, આ કરો નકર ભેગું નહીં થાય, કેટ્યું થાય કે. આજે છે હોળી, એટલે આજે શું કહેવાય, હોળીમાં આપણે આજે હોળીના દર્શન કરવાના છે. દર્શન, અને દર્શનમાં આપણે ક્યાંય આમ જે કહીએ ને કે ભાઈ ભક્તિ વગર બધું વ્યર્થ છે, વ્યર્થ. તો મિત્રો હમણાં હું કહું છું ખબર કે હું વિચારું છું કે તમે અમારા 1K સબસ્ક્રાઈબર કરાવી દો ને તો હાલો ને તમે જ કમેન્ટ કરી દો તો હું એમ કેવું નહીં પડે મારે કાંઈ. અને મને ખુશી છે કે આજે મારો પાવર નથી ગયો ઘરનો, નકર 2 દિવસથી લાઇટ વહી જાય છે અને મારું વાંચવાનું પડ્યું રહેતું. તો આજે મેં હરખાઈનું મીટર ખેંચીને આમ જો 10 દાખલા ગણી નાખ્યા, 10 દાખલા. બાકી કોઈનામાં આમ હિંમત છે કોઈની એક ધારું વાંચવાની? વાંચતા થોડો હુઈ ગયો, એવી હિંમત કોઈને હોય તો કમેન્ટ કરજો. હાલો તો નાસ્તો કરી લે. 5 વાગી ગયા, ખબર નથી હું કઈ હુઈ ગયો, હું તો નહોતો એટલે ખાલી આમ લાંબો થયો તો ઘડી. તો હાલો એ મારે એટલે આવું ન હાલો. હવે હું છે નાસ્તો હમણાં કરી લઉં પછી જોઈએ, ચાલો. અને હા મિત્રો, કે બટેકાની વેફર પાડે એ તમને ભાવે કે ન ભાવે? હું તો કાચી જે હાડીઓમાં હુકેલી હોય ને બધી સાફ કરી જાઉં, પણ આજે મને મારો આમ મેં કંટ્રોલ કર્યું છે કે ભાઈ બાજુવાળાનું હોય એ આપણે એમાં હાથ ન લગાવાય. ને કે આપણામાં હાથ પછી ભગવાન મારે ને તો આપણામાં કાંઈ વધે નહીં. એટલે આ ઉપરવાળાના હાથમાં છે કોનો કેટલું રાખવું, એટલે એવું છે. એટલે સમજ્યા તમે? મારા ઘરે તો પડી છે ને વેફર, તો ખાઈ નાખશું. હું તો સાચું કહું મિત્રો કે મારા પપ્પા કે મારી મમ્મીને કાંઈ આઈડિયા નથી મારી યુટ્યુબ ચેનલનો. વિડીયો બનાવવી ખબર છે,
પણ મારે એને તઈ કેવું છે જ્યારે સપોર્ટ ફૂલ વધી જાય આમ સિસ્ટમ. અને જે વડીલો મારા વ્લોગ જોતા હોય જે 35 સાળીના હોય અને એ મારા વ્લોગ જોતા હોય જે 35 સાળીના હોય એ જરાક ફેસબુકમાં અડી જાજો ને તો આમ લાગે કે નહીં ફેમિલી છે આમ કે 18 વર્ષની વયથી 50 વર્ષની વયના વડીલો મારી હારે છે. આમ મને આમ લાગે કે નહીં આમ સૈન્ય છે, સૈન્ય આપણી હારે ફેમિલી આમ લાગે ને આમ મોટા મોટા હોય એટલે આમ કંઈક વાઇબ જ અલગ આવે. હું કેવું એ જ સાચું ને યાર. બધા હારે તમે જમો, બધા હારે ભણો, કે ભણવાનું તો પહેલાં આવે પણ પછી આવે. હાલો ભણવાનું આપણે રાખ્યું. હાલો મોટા મોટા બધા ભાઈઓ આપણી હારે હોય તો એ અલગ આમ લાગે ને કે અલગ એમ એ તમે સમજી ગયા. મારા 1 લાખ સબસ્ક્રાઈબર થાય ને તે મને આવો વિચાર છે. જો તમને બતાવું, આવી એક બગી લઈ લેવી છે હરખાઈની. શેરડીનો રસ ને શેરડીના ઠાઠા કરો ને. હાલો 1 લાખ સબસ્ક્રાઈબરે જોવો આપણે. અને ક્યારેક ક્યારેક વાંચતા હોય ને તો હાળું આ બધું ટ્રેન્ડિંગ હાલતું હોય ને એ ક્યારેક ક્યારેક આમ ફરતું હોય. ઓલું હમણાં નથી આવેલું ઓલું, તમે રીલું જોતા હોય તો. જોકે વડીલોને નહીં ખબર હોય, આપણા આ બધા જુવાનિયાઓને ખબર હોય. ઢોસા, ઇડલી, સાંભાર, ચાટણી કર્યું હે ને આ બધા હાળાઓ ખાવાની વાનગીઓ નહીં મૂકતા નથી ગીતુંમાં. હાળાઓ કલાકાર આપણા હારા હારા કલાકાર છો પણ ખાવાની વાનગીઓ નહીં ન મૂકે હાળાઓ. કાંઈ નહીં, મનોરંજન એટલે મનોરંજન છોતરા કાઢી નાખે ખરેખર. ફાઇનલી નાસ્તો ક્યાં જમી લીધું છે અને ડિનર અમારું થઈ ગયું છે ને વાગી ગયા છે 9:15 અને જઈએ છીએ હોળીના દર્શન કર્યા. નીચે પસાડો. હા ગરમ છે હે? ગરમ છે? નથી ગરમ એમ હળગે. ઠરી ગયું છે. ખુલી જાય, ખુલી જાય. હા ભલે ભલે બધાના દિલથી આભાર. સબસ્ક્રાઇબ કરી લેજો બધા જુવાનિયાઓ.